આપણે શીખવાની છે કોલ્બે-સ્મિથ પ્રક્રિયા. કોલ્બે-સ્મિથ પ્રક્રિયાની અંદર આપણે શરૂઆતનું મટીરિયલ તરીકે ફિનોલ લઈશું. ફિનોલ માંથી આપણે મેળવવાનો છે સેલિસિલિક એસિડ. આ સેલિસિલિક એસિડમાં જુઓ અહીં OH COOH આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધનું નિર્માણ થશે. આમાંથી આપણે આ બનાવવાનો છે. તો આની પ્રક્રિયા સૌપ્રથમ આપણે NaOH બેઝ અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે. એના પછી આપણે એસિડીકરણ કરીશું આનું, એટલે આપણને કાર્બોક્સિલિક એસિડ સમૂહ ઓર્થો સ્થાનમાં એડ થાય છે. આની ક્રિયાવિધિ જોવી હોય તો જુઓ હવે ક્રિયાવિધિ. શરૂઆતમાં આપણી જોડે ફિનોલ સંયોજન છે જેની બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો જે રીતે રિમર્ટિમનમાં OH માઇનસ આ H મેળવીને H2O સ્વરૂપે મુક્ત થતો અહીંથી H2O સ્વરૂપે મુક્ત થશે અને આમાંથી આપણને ફિનોક્સાઇડ આયન મળશે. આ ફિનોક્સાઇડ આયનમાં ઓક્સિજન ઉપર રહેલી વધારાના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, આ દ્વિબંધ અહીં ટ્રાન્સફર થાય અને કાર્બન ઉપર માઇનસ ચાર્જ. બેન્ઝીનિંગમાં બે બંધ છે, કાર્બન ઉપર માઇનસ, ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ દૂર થઈ અને ડ્યુઅલ બંધ બનાવે છે. અહીંયા આપણે રિએક્શન કરી હતી NaOH, એના પછી સાથે સાથે રિએક્શન કરી CO2 સાથે. તો અહીં પ્લસમાં C ડ્યુઅલ બંધ O CO2. આ માઇનસ ચાર્જ આ કાર્બન ઉપર અટેક કરશે. કાર્બન જોડે ઓલરેડી 4 બંધ છે. આ માઇનસ પોતાનો ઇલેક્ટ્રોન ને આપે તો આ ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિજન પર ચાર્જ આવે માઇનસ. આ કાર્બન ને આ કાર્બન વચ્ચે નવા બંધનું નિર્માણ થશે અને આમાંથી કંઈક આ રીતનાની નિપજ આપણને મળે. અહીં ડ્યુઅલ બંધ O C, એની સાથે ડબલ બંધથી જોડાયેલો છે O, એની સાથે સિંગલ બંધથી O. આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવેલા ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ. અહીં દ્વિબંધ છે, અહીં દ્વિબંધ છે. અહીં કાર્બન સાથે 3 બંધ છે, ચોથું શું હોય તો કે હાઇડ્રોજન હોય. આ હાઇડ્રોજનનો બંધ તૂટી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય. અહીંથી H કયા સ્વરૂપે મુક્ત થાય પ્લસ સ્વરૂપે. ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે, H ઉપર પ્લસ ચાર્જ છે. બંને જોડાઈને કન્વર્ટ થશે COOH માં. ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, બેન્ઝીનિંગમાં ઓલરેડી દ્વિબંધ હતા અને એક ત્રીજો બંધ બન્યો. અહીં લાગેલું છે આની જોડે C ડ્યુઅલ બંધ O. અહીં O છે માઇનસ સ્વરૂપે તો અહીંથી H પ્લસ જોડાઈને OH COOH માં કન્વર્ટ થઈ ગયું. ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે. આનું આપણે એસિડીકરણ કરીશું H પ્લસ તો આપણને જે નિપજ મેળવવાની તે નિપજ મળશે. આ બેન્ઝીન રિંગ છે એની ઉપર OH COOH, તેનું નામ થશે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જેને આપણે કહીએ છીએ સેલિસિલિક એસિડ. રિમર્ટિમન પ્રક્રિયા આપણે જોયું હતું કે NaOH સાથે ક્લોરોફોર્મ વાપરતા હતા, બાકીનું બધું સેમ છે. અહીં NaOH વાપર્યો, અહીં CHCl થી ક્લોરોફોર્મની જગ્યાએ આપણે વાપરીએ CO2. બાકી એસિડીકરણ કરતા હતા એનું જ એસિડીકરણ છે. ફરીથી જુઓ, ફિનોલ બેઝ સાથે પ્રક્રિયા ફિનોક્સાઇડ આયન આપે, ફિનોક્સાઇડ આયનના ઓર્થોમાં માઇનસ ચાર્જ આવે જે CO2 ઉપર અટેક કરે. પછી C ડ્યુઅલ બંધ O માઇનસ સ્વરૂપે જોડાય. આ માઇનસ અહીંથી H ના ઇલેક્ટ્રોન નહીં આપે તો ઓક્સિજન પર માઇનસ ચાર્જ ટ્રાન્સફર થાય, બેન્ઝીનમાં વર્ગ દ્વિબંધ નિર્માણ. આ ઓક્સિજન માઇનસ ને H પ્લસ, C ડબલ બંધ O તો O સાથે જોડાય H, COOH માં કન્વર્ટ થાય, જેનું એસિડીકરણ કરવાથી OH અને COOH બંને સમૂહ જોડાઈ જાય, જેને કહેવાય 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અથવા સેલિસિલિક એસિડ. આ છે આપણી કોલ્બે-સ્મિથ રિએક્શન. આ બેમાંથી એક રિએક્શન કોઈ પણ પૂછાય છે, લખી નાખ.